ના નામની ઉદ્ઘોષણા જે વ્યાખ્યા સાથે થાય એ મુજબ અમલવારી કરશો તેવી વિનંતી કરીશ. પ્રથમ દિવસના સત્ર વિરામે આરતીમાં પૂજ્ય ભદ્રેશભાઈજી કથામંચ પર પધારશે. નજુભાઈવાળા પરિવાર સાથે કથામંચ પર પધારશે. કાળુભાઈ આહિર કથામંચ પર પધારશે પરિવાર સાથે. ભરતભાઈ ભરવાડ, આશિત દેસાઈ, ભાવનાબેન જોશી, દીપકભાઈ જેઓ પોથી યાત્રાના યજમાન રહ્યા તેવા દીપકભાઈને પણ વિનંતી કરીશ કે તમે કથામંચ પર પધારશો. હરીશભાઈ પટેલ દમણ કથામંચ પર, માલુબેન દેસાઈ કથામંચ પર, રેખાબેન દેસાઈ કથામંચ પર, પુષ્પાબેન દેસાઈ વાપી પણ કથામંચ પર, ચંદ્રિકાબેન દેસાઈ મુંબઈ પણ કથામંચ પર, રશ્મિકાબેન મહેતા એડવોકેટ વાપી પણ કથામંચ પર પધારશે. હવે જે ભક્તોના નામની ઉદ્ઘોષણા થાય છે એમણે કથામંચની સામે આરતીમાં જોડાવાનું છે. દિનેશભાઈ નંદવાણા, લાલજીભાઈ આહિર, પ્રવીણાબેન દેસાઈ, પિંકુલ વાપી, મનુભાઈ વાણિયા, બીનાબેન પટેલ, સોનલ દેસાઈ, ઇન્દુબા દમણ, હરિભાઈ બિલ્ડર વાપી આહિર, આ બધા મહેમાનો કથામંચની સામે આરતીમાં સામેલ થશે. પુષ્પાબેન પારડીવાલા, સોનલબેન દેસાઈ, ધ્રુવ મહારાજ, પિંકુલ વાપી, કામિની દેસાઈ, મનોજભાઈ નંદાનિયા, બિપિનભાઈ કાતરિયા, લાલજીભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ દેસાઈ વાપી, જગદીશભાઈ નંદા, રતનસિંહભાઈ ભાનુશાળી, શામજીભાઈ નંદા, હેતલબેન લાડ, વિરલબેન, ટીનાબેન દેસાઈ સરોગી, નરેન્દ્રભાઈ ભાનુશાળી, લક્ષ્મીબેન ભાનુશાળી, કોકિલાબેન ગાયત્રી પરિવાર, કપિલભાઈ, તનુજાબેન પતંજલિ યોગ પરિવાર અને તીર્થ રાવલ, આટલા મહેમાનો કથામંચની સામે આરતીમાં સામેલ થશે. મારા ડાબા હાથે ભોજન ગૃહમાં અથવા તો એ જગ્યામાં જેમણે પણ પોતાના વાહનો પાર્ક કર્યા છે એ આ આરતી સમાપન પૂર્વે પોતાના વાહનો ત્યાંથી હટાવી લેશે અને આવતીકાલથી પોતાના વાહનો એ મારા ડાબા હાથ તરફ ભોજનશાળા તરફ પાર્કિંગ નહીં કરે તેવી વિનંતી છે. પધારેલા સૌ ભક્તો મહાપ્રસાદ ગ્રહણ કરીને જ પ્રસ્થાન કરશે તેવી વિનંતી સાથે આવો આરતી સંપન્ન કરીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.